વેલકમ ટુ ચેપ્ટર નંબર 2 સોલ્યુશન્સ એટલે કે દ્રાવણો. વિદ્યાર્થી મિત્રો, તમે રાઉલ્ટનો નિયમ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા, એના દાખલાઓ સોલ્વ કર્યા. બરાબર, ઓલ ટાઈપ ઓફ ન્યુમેરિકલ વી હેવ સોલ્વ. હવે આજે રાઉલ્ટનો નિયમ છે. ઓકે, એ રાઉલ્ટનો નિયમ એકચ્યુઅલી 3 પ્રકારના દ્રાવણો માટે હોય છે. રાઉલ્ટના નિયમમાં આપણે પહેલા ભણ્યા 2 પ્રવાહીઓના દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. પછી આવે છે વાયુનું પ્રવાહીમાં દ્રાવણ, એમાં રાઉલ્ટનો નિયમ. અને ઘનનું પ્રવાહીમાં દ્રાવણ, એના માટે પણ રાઉલ્ટનો નિયમ. સો ઓલરેડી આપણે 2 પ્રવાહી માટે સોલ્વ કરી ચૂક્યા છીએ. આજનો આપણો ટોપિક છે વાયુ વત્તા પ્રવાહી અને ઘન વત્તા પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. ઓકે, તો નાની એવી થિયરી અથવા તો એવું કહી શકાય, નાનો એવો કન્સેપ્ટ. આપણો નેક્સ્ટ પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે ભાઈ હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ સમજાવો. રાઉલ્ટનો નિયમ સમજાવો. હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ. આ જ પ્રશ્નને હું ફેરવીને પૂછું તો કહી શકાય વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક એમાંથી બનતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ આપો. ઓકે, ફરીથી પ્રશ્ન ખૂબ જ સરળ સિમ્પલ છે. હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે અથવા તો વાયુ પ્લસ પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ. તમે સ્વયં વિચાર કરો કે જ્યારે વાયુ દ્રાવ્ય હોય એ પ્રવાહી દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બનાવતો હોય, આ પરિસ્થિતિમાં રાઉલ્ટનો નિયમ તમને આપેલો છે. રાઉલ્ટે કીધું હતું કે દ્રાવણમાંના કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, દ્રાવણમાંના કોઈ પણ બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરાબર, તો જો રાઉલ્ટનો નિયમ, વાયુ છે ને એ પોતે બાષ્પશીલ જ કહેવાય, કારણ કે વાયુ અવસ્થા છે. તો વાયુ માટે આ નિયમ લાગુ પાડવું તો લખી શકાય વાયુનું આંશિક દબાણ બરાબર શુદ્ધ વાયુના દબાણ ગુણ્યા દ્રાવણમાં તેનો મોલ અંશ. તો વાયુ વત્તા પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ એપ્લાય કરો તો તમને સમીકરણ મળશે P1 = P10 × x1. ઓકે, P1 = P10 × x1. ઓકે, કારણ કે P1 ચલે છે x1. તમને આ પદનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. આ પદમાં બાળકો P1 એટલે દ્રાવણ બન્યા પછી બાષ્પ દબાણ, P10 એટલે દ્રાવણ બન્યા પહેલાનું શુદ્ધ અવસ્થાનું દબાણ અથવા બાષ્પ દબાણ, અને x1 એટલે દ્રાવણમાં રહેલા તેના મોલ અંશ. બરાબર, ત્રણે પદ સમજો. P1 = P10 × x1. પણ તમે જાણો છો કે જ્યારે કોઈ વાયુ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં ઓગળે તો એના માટે હેનરીનો નિયમ આગળ આપણે ભણી ગયા છીએ. હેનરીના નિયમ અનુસાર આંશિક દબાણ P
ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ મોલ અંશ. ફરીથી વાયુના પ્રવાહીમાં દ્રાવણ માટે હેનરીનો નિયમ ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X. આ સમીકરણને હું કહું છું સમીકરણ નંબર 2 અથવા તો બી. તો વાયુ એના પ્રવાહી દ્રાવણ માટે બે નિયમો છે, રાઉલ્ટનો નિયમ એનું સૂત્ર, હેનરીનો નિયમ એનું સૂત્ર. આપણે જો બંને સમીકરણને સરખાવીશું તો ખ્યાલ આવે છે કે x1 વાયુના મૂલાંશ, અહીંયા આવશે x વાયુના મૂલાંશ, બરાબર, x વાયુના મૂલાંશ. P1 વાયુનું દબાણ, P પણ વાયુનું દબાણ. એનો અર્થ એ થયો કે રાઉલ્ટના નિયમનો અચળાંક P10 અને હેનરીનો અચળાંક P1 બંને સરખા હોવા જોઈએ. તો આ સ્પેસિફિક કેસમાં આપણે કહી શકીએ કે P10 ઇઝ ઇક્વલ ટુ KH. આ સ્પેસિફિક કેસમાં P10 ઇઝ ઇક્વલ ટુ KH. એટલે કે વાયુનું શુદ્ધ અવસ્થાનું દબાણ હેનરી અચળાંક જેટલું હોય છે એવું કહી શકાય. તો બાળકો આ પ્રશ્ન આપણને થિયરી તરીકે નથી પૂછાતો, પણ છતાંય બે સૂત્રોની માત્ર કમ્પેરિઝન કરવાની છે કે જ્યારે વાયુ દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવો ત્યારે રાઉલ્ટના નિયમ અનુસાર આંશિક દબાણ બરાબર મૂલાંશ ગુણ્યા શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ. હેનરીનો નિયમ આંશિક દબાણ બરાબર KH ગુણ્યા મૂલાંશ. આથી કહી શકાય હેનરીનો નિયમ છે એમાં રાઉલ્ટનો નિયમ વિશિષ્ટ કિસ્સો કહેવાય જેમાં બંનેના અચળાંક સરખા બને છે. ઓકે, જસ્ટ કમ્પેરિઝન ઓફ ટુ ફોર્મ્યુલાસ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, એના માટે હું કહી શકું કે માર્ચ 2022 અત્યારથી જ લખી નાખો, કાં તો આની થિયરી આવશે અથવા તો એનો દાખલો આવશે. પ્રશ્ન આવો છે કે ભાઈ પ્રવાહીમાં ઘનના દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. ફરીથી પ્રવાહીમાં ઘનના દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ. So let us see and understand whole question. સૌથી પહેલા આપણે એના એક્ઝામ્પલ્સ આપીએ છીએ. જો તમે ગ્લુકોઝ એનું જલીય દ્રાવણ બનાવો પાણીમાં ઓગાળી તો ઘનનું પ્રવાહીમાં દ્રાવણ કહેવાય. પછી ખાંડનું જલીય દ્રાવણ, મીઠુંનું જલીય દ્રાવણ, યુરિયાનું જલીય દ્રાવણ, આ બધા ઘનના પ્રવાહીમાં દ્રાવણના ઉદાહરણ છે. ચલો આપણે આ બધા એક્ઝામ્પલની સાથે સાથે જો હું કાર્બનિક દ્રાવક કાર્બન ડાયસલ્ફાઇડ લઉં, કાર્બન ડાયસલ્ફાઇડ અથવા બેન્ઝીન, ટોલ્યુઇન કોઈ પણ, એમાં જો ફોસ્ફરસ અણુઓ, સલ્ફર અણુઓ, આયોડિન જેવા અધ્રુવીય અણુઓ ઓગાળો તો સહેલાઈથી ઓગળે છે. તો ઘનના પ્રવાહીમાં દ્રાવણ માટે એક્ઝામ્પલ્સ યાદ રાખજો: ગ્લુકોઝ, ખાંડ, NaCl, યુરિયા પ્લસ વોટર, અથવા તો ફોસ્ફરસ, સલ્ફર, આયોડિન જેવા ઘન પદાર્થો એનું કાર્બન ડાયસલ્ફાઇડ જેવા કાર્બનિક દ્રાવકમાં દ્રાવણ. તો આ ટાઈપના દ્રાવણો માટે આપણે રાઉલ્ટનો નિયમ ભણીશું. ક્લિયર? ઓકે. હવે રાઉલ્ટ કહેવા શું માંગે છે એને એક પ્રયોગ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. ઓકે, તો અહીંયા હું લખું છું રાઉલ્ટના નિયમનો પ્રયોગ. જો નિશ્ચિત તાપમાને આપણે એક બંધ પાત્ર લઈએ છીએ, નિશ્ચિત તાપમાને આપણે એક બંધ પાત્ર લઈએ છીએ
चलो नियत तापमाने આપણે એક બંધ પાત્ર લીધું અને આ પહેલા બંધ પાત્રમાં શુદ્ધ દ્રાવક લઈએ છીએ. પહેલા બંધ પાત્રમાં શુદ્ધ દ્રાવક લઈ રહ્યા છીએ, પ્યોર સોલ્વન્ટ. ઓકે, તો અહીંયા હું લખું છું શુદ્ધ દ્રાવક એટલે કે કોઈ પણ પાણી, કાર્બન ડાયોક્સાઇડ એવો શુદ્ધ દ્રાવક લીધો. તો આ એક બંધ પાત્ર છે, એની અંદર હું હજુ એક પાત્ર લઉં છું, જો આ રીતે. ઓકે, એમાં હું શુદ્ધ દ્રાવક ભરું છું. યુ કેન સી હિયર, આ લેવલ છે શુદ્ધ દ્રાવકનું. દ્રાવકના અણુઓને આપણે બ્લુ કલરથી દર્શાવીએ અને દ્રાવ્યના અણુઓને ગ્રીન કલરથી દર્શાવીએ છીએ. તો નિશ્ચિત તાપમાને એક બંધ પાત્રમાં શુદ્ધ દ્રાવક લો. શરૂઆતમાં શું થાય? ધીમે ધીમે પ્રવાહી અવસ્થાના દ્રાવકના અણુઓનું બાષ્પાયન શરૂ થાય છે. એટલે કે પ્રવાહીની બાષ્પ એ ઉપર ધીમે ધીમે જમા થતી જશે. થોડાક સમય પછી આ બાષ્પના અણુઓ પ્રવાહીની સપાટી ઉપર અથડાય અને એમનું પ્રવાહીકરણ થાય. તો એક સમય એવો આવશે કે જે સમયે પ્રવાહીની સપાટી ઉપર બાષ્પનો જથ્થો અચળ બને છે. પ્રવાહીની સપાટી ઉપર શુદ્ધ દ્રાવકની બાષ્પનો જથ્થો અચળ બને છે. ઓકે, એ સમયે તમે એ પાત્રમાં મેનોમીટર જોડો. એ પાત્રમાં મેનોમીટર જોડો. એ પાત્રમાં મેનોમીટર જોડી દો, મેનોમીટર. અને પછી દબાણ માપશો તો એ આપણને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપે, જેને P10 કહેવાય. ફરીથી, અચળ અથવા તો નિયત તાપમાને એક પાત્રમાં, બંધ પાત્રમાં શુદ્ધ દ્રાવક લો. આ શુદ્ધ દ્રાવક એ અમુક સમયગાળા પછી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગયા પછી દ્રાવકની બાષ્પનો જથ્થો સપાટી ઉપર અચળ થઈ જાય છે. એ બાષ્પનો જથ્થો સપાટી ઉપર જે દબાણ લગાવે તેને કહેવાય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, જેનું સંજ્ઞા છે P10. હવે આ જ દ્રાવકમાં જો હું થોડી માત્રામાં ગ્લુકોઝ અથવા ખાંડ, યુરિયા જેવા અબાષ્પશીલ એટલે કે ઘન દ્રાવ્ય ઉમેરું. યાદ રાખજો, ઘનનું પ્રવાહીમાં દ્રાવણ બનાવો એના માટે એવું કહેવાય છે, ઘન પદાર્થ એને કહીશું અબાષ્પશીલ, કારણ કે ઘનની બાષ્પ હોતી નથી. પ્રવાહી પદાર્થ એને બાષ્પશીલ કહેવાય. તો આ દ્રાવણને આપણે એવું કહી શકીએ કે અબાષ્પશીલ ઘનનું બાષ્પશીલ પ્રવાહીમાં દ્રાવણ. બરાબર. હવે જો હું આ પાત્રમાં દ્રાવ્ય એટલે કે ખાંડ કે ગ્લુકોઝના અણુ ઉમેરીશ તો થશે શું? થાય છે એવું કે સપાટી ઉપરનો અણુઓનો અમુક અંશ, સપાટી ઉપર અણુઓનો અમુક અંશ દ્રાવ્યના અણુઓ પ્રાપ્ત કરે છે. પહેલા કેવું હતું? માત્ર દ્રાવકના અણુઓ જ સપાટી પર હતા, જેથી બાષ્પાયન વધુ માત્રામાં થતું હતું. પણ દ્રાવ્ય ઉમેર્યા પછી સપાટી પરનો અમુક ભાગ એ દ્રાવ્યના અણુઓ પણ રોકે છે, જેથી બાષ્પાયનનો જથ્થો ઓછો થઈ જાય. બાષ્પાયનનો દર ઘટી જાય એટલે બાષ્પના અણુઓની સંખ્યા ઘટશે. તો જો હું શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરી દ્રાવણ બનાવું તો દ્રાવણનું બાષ્પ દબાણ ધારો કે P1 છે, તો યાદ રાખજો P1 is always less than P10. એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવણથી વધુ જોવા મળે છે. બરાબર. આવું રાઉલ્ટ નામના સાયન્ટિસ્ટે આ પ્રયોગ દ્વારા સાબિત કરેલું હતું. ફરીથી,
જો હું 1 લિટર પાણી લઉં, એનું બાષ્પ દબાણ માપું અને ત્યારબાદ એમાં ગ્લુકોઝ ઓગાળી દ્રાવણ બનાવો, સોલ્ટ NaCl ઓગાળી દ્રાવણ બનાવો, યુરિયા ઓગાળી દ્રાવણ બનાવો, ફ્રુક્ટોઝ ઓગાળી દ્રાવણ બનાવો, એમાંથી લીંબુનું શરબત બનાવો, એમાંથી લીંબુનું પાણી બનાવો, એમાંથી હળદરનું પાણી બનાવો, એનીથિંગ બનાવો, પણ દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા હંમેશા ઓછું હશે. કેમ? કારણ કે બાષ્પાયનનો દર ઘટી જાય છે, જેથી બાષ્પનો જથ્થો ઘટશે અને બાષ્પ દબાણ ઘટશે. તો રાઉલ્ટે નોંધ્યું કે જો કોઈ શુદ્ધ દ્રાવકમાં નિશ્ચિત તાપમાને દ્રાવ્ય ઉમેરી દ્રાવણ બનાવો તો હંમેશા બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. આ નોંધ સૌ પ્રથમવાર રાઉલ્ટ નામના સાયન્ટિસ્ટે લીધી હતી. એને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો, રાઉલ્ટ સાયન્ટિસ્ટે પ્રેક્ટિકલી પ્રૂવ કર્યું કે દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવક કરતા ઓછું હોય છે. ક્લિયર? ઓકે. એટલું જ નહીં, વૈજ્ઞાનિક રાઉલ્ટ એણે એવું પણ કીધું કે દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો એ માત્ર ઘટક કણોની સાંદ્રતા ઉપર આધારિત છે. ઘટક કણોની સાંદ્રતા પર આધાર રાખે છે, દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતા નથી, સ્વભાવ પર આધારિત નથી. ફરીથી રાઉલ્ટનો નિયમ એ બાષ્પ દબાણનો ઘટાડો એની ઉપર આધાર રાખશે. રાઉલ્ટનો નિયમ એના આધારે બાષ્પ દબાણનો ઘટાડો માત્ર ઘટક કણોની સંખ્યા ઉપર એટલે કે સાંદ્રતા ઉપર આધારિત છે, સ્વભાવ પર આધારિત હોતું નથી. ખ્યાલ આવ્યો? એને સમજાવવા એક પ્રયત્ન કરું. ચલો, તમે જાણો છો યુરિયાનું સૂત્ર છે NH2CONH2 અને ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. બરાબર ને? આ ગ્લુકોઝ અને અહીંયા આવશે યુરિયા. હવે યુરિયાનો અણુભાર 60 છે અને ગ્લુકોઝનો અણુભાર 180. તો તમે સમજી શકો છો કે જો હું 60 ગ્રામ યુરિયા લઉં એટલે કે 1 મોલ યુરિયા થાય, 180 ગ્રામ ગ્લુકોઝ લઉં તો 1 મોલ ગ્લુકોઝ કહેવાય. તો સ્ટુડન્ટ્સ, 1 મોલ યુરિયા એને હું 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવું, જેને 1 મોલલ દ્રાવણ કહેવાય, અને 180 ગ્રામ ગ્લુકોઝ એટલે કે 1 મોલ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળું તો 1 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ કહેવાય. તો 1 મોલલ યુરિયાનું દ્રાવણ અને 1 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ બનાવો અને ત્યારબાદ બાષ્પ દબાણનો ઘટાડો બંને દ્રાવણનો નોંધશો તો સરખો આવે છે. કેવો આવે છે? સરખો. ફરીથી પ્રયોગ વિચારો. લેબોરેટરીનો એક્સપેરિમેન્ટ છે એમ કરીને 2 બીકર લીધા. બંને બીકરમાં 1 કિલોગ્રામ પાણી લીધું. પહેલામાં નાખ્યું ઉરિયા. અમુક પાછા ઇંગ્લિશ મીડિયમ વાળા છે ને યુરિયાને ઉરિયા કે, ઉરિયા સ્પેલિંગ પરથી. એ બધા પેલા હોનેસ્ટ વાળા, પેલા ઓનેસ્ટ ને હોનેસ્ટ કે ને એવા સ્ટુડન્ટ બધા. તો આજે યુરિયા છે ને, એક બીકરમાં 1 કિલોગ્રામ પાણી, બીજામાં બી 1 કિલોગ્રામ પાણી. હું 1 મોલ યુરિયા નાખું છું અને 1 મોલ ગ્લુકોઝ નાખું તો બંને દ્રાવણમાં જથ્થો જુદો જુદો નાખ્યો. યુરિયા 60 ગ્રામ નાખ્યું, ગ્લુકોઝ 180 ગ્રામ. બંનેના અણુસૂત્ર જુદા, અણુભાર જુદા, બંનેની દ્રાવ્યતા જુદી, બંનેની ધ્રુવીયતા જુદી. આ બધું જુદું જુદું છે. તો પછી બાષ્પ દબાણનો ઘટાડો પણ જુદો જુદો હોવો જોઈએ. આ એક પ્રેડિક્શન છે જે દરેક વૈજ્ઞાનિકને હોય. પણ પ્રેક્ટિકલી સાબિત થયું કે બંનેની સાંદ્રતા તો સરખી જ કહેવાય, 1 મોલલ 1 મોલલ. તો જો સાંદ્રતા સરખી છે એના લીધે બંનેનું બાષ્પ દબાણ એક સરખું ઘટે છે, સેમ ટુ સેમ. તો આમ બાષ્પ દબાણનો ઘટાડો એ કયું દ્રવ્ય છે એની પર આધારિત નથી, કેટલી સંખ્યાનું દ્રવ્ય છે અથવા કેટલી સાંદ્રતાનું દ્રવ્ય છે એની ઉપર આધાર રાખે છે. એટલે ખાસ યાદ રાખજો, બાષ્પ દબાણનો ઘટાડો
એ ઘટક કણોની સાંદ્રતા પર આધારિત છે, નહીં કે તેના સ્વભાવ પર. સમજી ગયા? તો આ રાઉટ નામના સાયન્ટિસ્ટે બીજી એક વાત એક્સપેરિમેન્ટ કરીને સાબિત કરી હતી. ઓકે, તો ચલો આગળ વધીએ છીએ. સાબિતી, રાઉટના નિયમની સાબિતી અને નિયમ. તો ફર્સ્ટ ઓફ ઓલ, રાઉટ નામના સાયન્ટિસ્ટે શરૂઆતમાં એક નિયમ આપ્યો હતો કે દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના દ્રાવણમાં રહેલા અથવા દ્રાવણમાં ઓગળેલા મૂલ અંશના સમપ્રમાણમાં હોય છે. એકદમ સિમ્પલ. ઓકે, ચલો શું કહે છે? દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના દ્રાવણમાં ઓગળેલા મૂલાંશના સમપ્રમાણમાં હોય છે. ફરીથી, દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના દ્રાવણમાં ઓગળેલા મૂલાંશના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે ઘન દ્રાવ્ય લીધો, પ્રવાહી દ્રાવક લઈ અને દ્રાવણ બનાવ્યું. ઓકે, ઘન દ્રાવ્ય અબાષ્પશીલ છે. ઓકે, તો પછી એની બાષ્પ હશે જ નહીં, તો એનું બાષ્પ દબાણ હોય જ નહીં. તમે ખાંડને પાણીમાં ઓગાળો તો એમાં ખાંડની બાષ્પ હોય ખરી? ના. બરાબર? તો આમ ઘન અબાષ્પશીલ દ્રાવ્ય પ્રવાહી બાષ્પશીલ છે. બરાબર? તો એની બાષ્પ હશે. અને દ્રાવણ પણ બાષ્પશીલ છે, તો એની પણ બાષ્પ હશે. તો તમે જાણો છો, ઘનને બાષ્પ નથી, પ્રવાહી શુદ્ધ પ્રવાહી હોય એના બાષ્પ દબાણને જો હું P10 કહું અને દ્રાવણના બાષ્પ દબાણને હું P1 કહું, તો તમને ખબર છે કે દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા દ્રાવકના બાષ્પ દબાણથી ઓછું હશે, જે પ્રયોગથી સાબિત કરેલું છે. બરાબર? હવે સીધું લોજિકલ ક્વેશ્ચન છે. દરેક પરિવાર, ધારો કે કોઈ પરિવાર છે, હવે પરિવારમાં ફાધર જોબ કરે છે, મધર હાઉસવાઈફ છે, છોકરો સ્ટુડન્ટ છે. તો આખા પરિવારમાં ઇન્કમ કોની છે? ફાધરની. તો એ જ ઇન્કમ એના આખા પરિવારની ઇન્કમ કહેવાય કે નહીં? એમ અહીંયા ઘનને પ્રવાહીમાં ઓગાળશો તો દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવક પર આધારિત છે, કારણ કે દ્રાવક બાષ્પશીલ છે. ફરીથી, દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવક પર આધારિત છે, કારણ કે દ્રાવક બાષ્પશીલ અને દ્રાવ્ય અબાષ્પશીલ છે. તો આના ઉપરથી રાઉટને વિચાર આવ્યો અને એણે સૂત્ર આપ્યું, ખૂબ સરસ સૂત્ર, કે દ્રાવણ બન્યા પછી દ્રાવકનું બાષ્પ દબાણ એ તેના મૂલાંશના સમપ્રમાણમાં હોય છે. ફરીથી રાઉટનો નિયમ છે ને, દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મૂલાંશના સમપ્રમાણમાં હોય છે. તો આ દ્રાવણમાં માત્ર દ્રાવક જ બાષ્પશીલ છે, દ્રાવક જ. તો દ્રાવક માટે લાગુ પાડો તો દ્રાવણમાં દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ તેના મૂલાંશના સમપ્રમાણમાં હોય છે. માટે ચલનનો સંકેત દૂર થાય, દાખલ થાય અચળ. ચલન જાય અચળ આવે, ચલન જાય અચળ આવે, ચલન જાય અચળ આવે. તો સૂત્ર બન્યું P1 બરાબર P10 into x1. યાદ રાખજો, પહેલા જ લેક્ચરથી કહું છું, દ્રાવક માટે 1 અને દ્રાવ્ય માટે 2 સિમ્બોલ વાપરવામાં આવે છે. તો એનો આલેખ દોરીને બી આપણે સમજાવી શકીએ. જુઓ, આ y અક્ષ લઉં છું અને અત્રે x અક્ષ આવશે. y અક્ષ પર લઉં છું દ્રાવકનું બાષ્પ દબાણ
અથવા તો એવું પણ કહેવાય દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ જેને કહીશું P1 અને દ્રાવકના મૂલાંશને કહીશું x1. બરાબર. બે પ્રવાહીના દ્રાવણ માટે લાસ્ટ થિયરીમાં આપણે આલેખ દોર્યો તો એ જ દોરવાનો છે. y અક્ષ પર દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ, x અક્ષ પર દ્રાવકના મોલ અંશ. બરાબર. હવે જુઓ મોલંશનું મૂલ્ય 0 થી લઈને 1 સુધી હોય, 0 થી લઈને 1 સુધી મોલંશનું મૂલ્ય હોતું હોય છે. તો હવે એક કામ કરો, શું કામ કરશો? 0 થી 1 સુધી હોય તો જેમ જેમ આ સૂત્રમાં x1 નું મૂલ્ય 0 થી 1 તરફ જાય તેમ તેમ આંશિક બાષ્પ દબાણ વધશે. તો મોલંશ વધે, આંશિક બાષ્પ દબાણ વધે, મોલંશ વધે, આંશિક બાષ્પ દબાણ વધે, મોલંશ વધે, આંશિક બાષ્પ દબાણ વધે. મેક્સિમમ મોલંશનું મૂલ્ય 1 હોય છે. તો x1 બરાબર 1 લઈ લઉં આ પદમાં, x1 બરાબર 1 લઈ લઉં તો P1 બરાબર P10 થાય. તો આ આલેખ છે ઘન વત્તા પ્રવાહી માટે દ્રાવકના મૂલાંશ અને તેના આંશિક બાષ્પ દબાણનો સંબંધ. આના ઉપરથી નિયમ બન્યો છે કે દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના દ્રાવણમાં ઓગળેલા મૂલાંશના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો આપણે છેલ્લે સાબિત કર્યું કે P1 is equal to P10 into x1. બરાબર. અહીંયા આપણી થિયરી રાઉલ્ટના નિયમની શરૂ થાય છે, અર્થાત એના નિયમની સાબિતી શરૂ થાય છે. So let us see રાઉલ્ટનો નિયમ. ઓકે, તો રાઉલ્ટના નિયમની સાબિતીમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ શુદ્ધ દ્રાવક એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે, ઓકે, તો દ્રાવકનું બાષ્પ દબાણ P10 હોય અને દ્રાવણનું બાષ્પ દબાણ P1 હોય. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે બાષ્પ દબાણનો ઘટાડો, દ્રાવણ બનાવો ને તો બાષ્પ દબાણ ઘટે, તો બાષ્પ દબાણનો ઘટાડો એની સંજ્ઞા આપું છું ડેલ્ટા P1. ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ વધારે કોનું છે બાષ્પ દબાણ? દ્રાવકનું. તો લખી શકાય P10 માઇનસ દ્રાવણનું બાષ્પ દબાણ P1. ઓકે, તો આ સમગ્ર ઘટના દરમિયાન બાષ્પ દબાણનો ઘટાડો ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું બાષ્પ દબાણ માઇનસ દ્રાવણનું બાષ્પ દબાણ એવું લખાય. માટે મેથેમેટિક્સ છે ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ, ચલો તમે જુઓ P1 ની જગ્યાએ મૂકી શકું P10 into x1. તો લખાય ડેલ્ટા P1 બરાબર P10 માઇનસ P1 ની જગ્યાએ લખું છું P10 into x1. કેમ આવું લખ્યું? કારણ કે તમે હમણાં જ સાબિત કર્યું કે દ્રાવણનું બરાબર દ્રાવક ગુણ્યા મૂલાંશ. હવે જો અહીંયા દ્વિઅંગી દ્રાવણ છે અને જો દ્વિઅંગી દ્રાવણ હોય તો બંને ઘટકના મૂલાંશનો સરવાળો 1 થાય. બરાબર. તો જો મારે દ્રાવ્યના મૂલાંશ જોઈતા હોય તો 1 માઇનસ દ્રાવક લખી શકું. ફરીથી દ્વિઅંગી દ્રાવણ હોય, બે જ ઘટકોનું દ્રાવણ હોય તો બંને ઘટકના મૂલાંશનો સરવાળો 1 થાય. તો એકમાંથી દ્રાવ્યના મૂલાંશ બાદ કરું તો દ્રાવકના મળે, દ્રાવકના બાદ કરું તો દ્રાવ્યના મળે. તો ચલો સૂત્ર આગળ વધારું છું. ડેલ્ટા P1 ઇઝ ઇક્વલ ટુ, આ બંને પદમાંથી P10 કોમન નીકળશે તો લખાય P10 into 1 minus x1. P10 is equal to delta P1 is equal to P10 into 1 minus x1 અને 1 minus x1 ને x2 કહેવાય. તો લખી શકાય ડેલ્ટા P1 is equal to P10 into x1. ઓકે,
ચલો ત્યારબાદ હું P10 ને છેદમાં લઈ જાઉં તો લખી શકાય ડેલ્ટા P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x2 બરાબર। x2 ને કહેવાય દ્રાવ્યના મૂલ અંશ જેનું સૂત્ર આવશે n2 અપોન n1 પ્લસ n2 ઓકે। તો ફરીથી ખાસ ધ્યાન રાખજો ડેલ્ટા P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ x2 ઇઝ ઇક્વલ ટુ n2 અપોન n1 પ્લસ n2। તો જુઓ x2 છે ને x2 એને તો આપણે કહીએ છીએ દ્રાવ્યનો મૂલ અંશ, દ્રાવ્યનો મૂલ અંશ। ડાબી બાજુનું પદ છે ને એને સમજવા જેવું છે। ડેલ્ટા P1 બાળકો ડેલ્ટા P1 ને આપણે શું કહેતા હતા? ડેલ્ટા P1 ને કહેતા હતા બાષ્પ દબાણનો ઘટાડો, હા કે ના? અને એના છેદમાં P10 છે, P10 એટલે યાદ રાખજો એના છેદમાં જો P10 હોય તો એને કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો। ફરીથી ડેલ્ટા P1 એટલે બાષ્પ દબાણનો ઘટાડો, છેદમાં પાછું P10 લીધું એટલે એને કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો। તો રાઉટના નિયમ એના સૂત્રને સમજીએ તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે। ફરીથી એને ઘન અને પ્રવાહી માટે મસ્ત નિયમ આપ્યો, બાષ્પ દબાણનો સાદો નિયમ સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે। બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે ઓકે। તો આ નિયમ રાઉટના નિયમ તરીકે ઓળખાય છે। એના શબ્દો તમારી બુકમાં છૂટા છવાયા આપ્યા છે, હું લખાવું એ રીતે તમારે મસ્ત લખી નાખવાનું બરાબર। જ્યારે કોઈ બાષ્પશીલ દ્રાવકમાં, બાષ્પશીલ એટલે પ્રવાહી, જ્યારે કોઈ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, શબ્દ બહુ અગત્યનો છે, સાપેક્ષ ઘટાડો દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે, દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે। વેરી વેરી સિમ્પલ। આ સમીકરણનું શાબ્દિક સ્વરૂપ એને રાઉટનો નિયમ કહીશું। આને 4-5 વાર ગાશો એટલે એમને આવડી જશે બરાબર। બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે। ફરીથી બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવતા બનતા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે તેને રાઉટનો નિયમ કહેવાય। તમારી પાસે હું ગવડાઈશ નહીં આજે, ખાસ નહીં ગવડાવું, પણ આ રીતે બોલીને યાદ રાખશો તો સૂત્ર પરથી નિયમ એમને તૈયાર થઈ જશે બરાબર। છેલ્લી વાર, જ્યારે કોઈ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને મંદ એટલે કે ખૂબ જ ઓછી સાંદ્રતા વાળું અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો બનતા દ્રાવણના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મૂલ અંશ જેટલો હોય છે તેને કહીશું રાઉટનો નિયમ। બાળકો આ રાઉટનો નિયમ છે ને ભાઈ, એ થિયરીમાં બરાબર છે પણ દાખલાઓમાં અમુક જગ્યાએ નથી ચાલતો। લખું છું P10 માઇનસ P1 અપોન P10 બરાબર દ્રાવ્યના મૂલ અંશ એટલે કે N2 અપોન N1 પ્લસ N2
હવે તમે જાણો છો કે આ મંદ દ્રાવણનો નિયમ છે. મંદ દ્રાવણમાં દ્રાવ્યના મોલ દ્રાવક કરતા ઘણા ઓછા હોય છે. મંદ દ્રાવણમાં દ્રાવ્યના મોલ એ દ્રાવક કરતા ઘણા ઓછા છે. વેરી લેસ ધેન n1. તો છેદના n2 ને હું અવગણી નાખું, n2 પ્લસ n1 ઇઝ ઇક્વલ ટુ n1 લખાય. મંદ દ્રાવણમાં દ્રાવ્ય ઓછો હોવાથી છેદના n2 ને અવગણી નાખો તો લખાય આવું: P10 minus P1 upon P10 is equals to N2 upon N1, N2 upon N1, કેમ કે N2 ને અવગણ્યા છે આપણે. ચલો, N2 એનું સૂત્ર આવે W2 upon M2. N1 is equal to W1 upon M1. હવે આ જે બંને મૂલ્યો છે ને, બંનેના મૂળના સૂત્રો એમાં મૂકી દઈએ તો દાખલા માટે રાઉલ્ટનો નિયમ આવશે P10 minus P1 upon P10 is equal to N2 ની જગ્યાએ લખું છું વજન છેદમાં અણુભાર, N1 ની જગ્યાએ લખું છું W1 છેદમાં M1. તમે જાણો છો છેદનો છેદ અંશમાં જાય, તો આ જે છેદનો M1 છે ને એને અંશમાં જવા દઈએ તો આવશે M1. તો દાખલીઓ માટે રાઉલ્ટનો નિયમ યાદ રાખજો ભઈલા. P10 minus P1 upon P10 is equal to W2 into M1 upon M2 into W1. ફરીથી શું આવશે? P10 minus P1 upon P10 is equal to W2 into M1 upon M2 into W1. આ યાદ રાખવાનું છે, W2 into M1 upon M2 into W1. Okay, so this is called Raoult's law for different types of દાખલીસ. Okay, તો આ થિયરી ના હોય ને કોર્સમાં એટલે એક્ઝામમાં તો આનો દાખલો પૂછાય છે, અને દાખલો ના હોય તો થિયરી પૂછાય છે. બેઉ ના હોય એવું પેપર જનરલી હોતું નથી. Okay, so this is Raoult's law. દરેક જણ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 પર જુએ ઉદાહરણ નંબર 2.6. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે દ્રાવકનું કહેવાય 0.850 બાર. એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ. હવે દ્રાવ્યને 2 નંબર આપીએ છીએ. દ્રાવ્યનું વજન 0.5 ગ્રામ, દ્રાવકનું વજન 39 ગ્રામ હોય. પાછું દ્રાવકનો અણુભાર M1 આવે 78 ગ્રામ પર મોલ. બેન્ઝીનનો અણુભાર તો એવું કહે છે આવું દ્રાવણ બનાવવાથી દ્રાવણનું બાષ્પ દબાણ જો 0.845 બાર હોય તો અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો હશે? ઓકે, પ્રશ્ન ધ્યાનથી જુઓ. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. જો 0.5 ગ્રામ દ્રાવ્યને 39 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળી દ્રાવણ બનાવતા બાષ્પ દબાણ જો 0.845 થતું હોય તો એ અજ્ઞાત પદાર્થનો અણુભાર કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો આ કેસમાં સ્ટુડન્ટ્સ કશું જ નવું નથી લખવાનું કે ભાઈ રાઉલ્ટના નિયમ અનુસાર according to Raoult's law, રાઉલ્ટનો નિયમ શું કહે છે? P10 minus P1 upon P10 is equals to, બરાબર હમણાં જ કીધું ને, W2 into M1 upon M2 into W1 ડાયરેક્ટ. અને જો આવું ડાયરેક્ટ ન લખવું હોય તો પછી N2 upon N1 plus N2 કરીને પણ ગણી શકાય. જવાબમાં કોઈ ફેર બહુ નહીં આવે. તો જુઓ, દ્રાવણનું બાષ્પ
શુદ્ધ દ્રાવકનું 0.850 બાર આપ્યું હતું P10. દ્રાવણનું 0.845 આપ્યું છે. દ્રાવ્યનું વજન 8 આના. દ્રાવક બેન્ઝીનનો અણુભાર 78. દ્રાવ્યનો અણુભાર M2 શોધવાનો છે. દ્રાવ્યનું વજન દ્રાવકનું વજન આપ્યું છે 39 ગ્રામ. જો હું M2 ને સૂત્રનો કરતા બનાવું M2 તો જો હું M2 ને સૂત્રનો કરતા બનાવું તો સ્ટુડન્ટ્સ આનું સાદુરૂપ આપી દો. આ M2 સામે ગયા તો બાકી વધવાનું 0.5 ગુણ્યા 78 ભાગ્યા 39. આ સામે જાય 0.150 ઉપર. આ બાદબાકી કરીને નીચે લાવો છેદમાં તો 0.005. જો સાદુરૂપ આપશો ડીશુમ તો જવાબ આવે છે 170 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો દ્રાવ્યનો અણુભાર આપણે આ રીતે ગણી શકીએ. ક્લિયર? તો રાઉટના જેટલા બી નિયમ છે એ બધા જ નિયમ આજે આપણે પૂરા કર્યા. ગયા લેક્ચરમાં પ્રવાહી વત્તા પ્રવાહી અને દાખલાઓ. આજે આપણે ભણ્યા વાયુ પ્લસ પ્રવાહી, ઘન પ્લસ પ્રવાહી અને આ એક સેમ્પલ દાખલો ગણ્યો છે. સ્વાધ્યાયના બીજા અને ઉદાહરણનું એક બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. ઓકે, તો જેટલું ચાલ્યું છે એટલું સરસ રીતે તૈયાર કરતા રહો. આવતા વીકમાં લગભગ તમારી એક એક્ઝામ ગોઠવી રહ્યા છીએ. ક્લિયર?